રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. કાકા અને કાકી વેડિંગમાં જઈને આયા છે એ વિશે વાત ચાલે છે. એટલે જાણે કાકા પેલું ઉડતું છોકરું તો સચવાઈ ગયું, પછી તો બધું બરાબર હતું ને રિસેપ્શન? નાલા હા એટલી સરસ તૈયાર થઈ હતી ને હું કે આમ લોકો મારી પાછળ જ આયા કરે. બોલ, તને ખબર હું કામ પાછળ આવતા હતા? પેલું દિલવાલે જેવું આને હિલ વાલે સેન્ડલ પહેરેલા. એને પેન્સિલ હિલ કહેવાય. હા તો તે પેન્સિલ જેવું છોલી જ કાઢ્યું બધે. સરખું ચાલતા આવડે નહીં. પેલું ખેડૂત હોય ને ખેડૂત ખેતરમાં ખેડી નાખે ને એવું આખું પાર્ટી પ્લોટમાં લીટીઓ પાડી દીધી લાણે. અને છેલ્લે પાછી પેલા ચેસના ઘોડા જેવું અડી પગે ચાલે ચોં કરીને. શું ચો એમાં પાછો આને કઈ ફોટો સેશન કરેલું. હા, બહુ જ બધા ફોટો પાડ્યા. બોલ, હા, એવા પોઝ લીધા ને, સેલ્ફી લીધી ને તો 2 જણ ઢંકાઈ ગયેલા. અને પેલો ફોટોગ્રાફર મને આવીને કે ભાઈ આ પોઝ નથી, આ પૂરા તત્વ ખાતાની ખોજ છે. એટલે મેં કીધું એટલે શું? તો કે મેં કોઈ દિવસ આવી ફિગર જોઈ જ નથી. 46, 56, 66. એવું બોલ્યો તો? અરે તને હું ખબર છે તારી પાછળ હું બોલે છે. પાછી સ્ટેજ પર ગઈ. હા, વરરાજા સાથે ફોટો પડાવવા ગઈ. યસ. તો એને એવું કે એક્સક્યુઝ મી, કે સેજ ખસો ને, કે મારે ફોટો લેવાનો છે ને. તો કે સેજ ખસો, એમ ખસ, હજી ખસો. એવું કરતા પેલા તો હાવ સાઈડ પર કરી નાખેલા. એ તને એવું દેખાય જાણે પેલો ગિફ્ટો લઈને આના માટે આવ્યો હોય. ફોટોગ્રાફર તો સાલા સમજી જ ના શકેલા કે આ એક બેન ઉભા છે કે ગ્રુપ ફોટો છે, ચાલે છે. એના કરતા મને કે ધીસ ઇઝ ટુ મચ. આપણે વાત એક સાથે 20 જણના ફોટાની થઈ હતી કે સ્ટેજ પર 20 થી વધારે માણસ ના જોઈએ. મેં કુલા જો ધ્યાનથી, પેલા ફરાસખાના વાળા પેલા પક્કડ પાના ખીલ્લીને બધું લઈને જ ઉભા લાગે. કઈક લોચો થાય તો એલા સીધી મજૂરી જ લઈશું હવે તો. જેને જે કેવું હોય તે કે દીકરી વાલનો દરિયો કહેવાય. તો દીકરો હું સ્ટીલનો સળિયો કહેવાય. હટ નાણાવટી. વે તું ગીત વગાડ નહીં, એનું જોયા કરે.